જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને કહેવાના છીએ કે જે તમારા નખ હોય છે, જે તમે નખ કાપો છો ત્યારબાદ તમે તેનું શું કરો છો. તે નખને કદાચ તમે નાખી દેતા હશો, બહાર નાખી દેતા હશો, પરંતુ તમારે આ ન કરવું. તમારે તમારા નખને, જે આજે હું તમને જણાવવાનો છું, તે વૃક્ષના મૂળમાં તમારે દાટી દેવાના છે. એટલે કે તમારે વૃક્ષ પાસે તમારા જે કપાયેલા નખ હોય તેને તમારે દાટી દેવાના છે. તેને કારણે તમને જે કંઈ પણ પ્રાપ્ત થશે તે આગળ હું તમને જણાવવાનો છું. તે માટે વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જોતા રહેજો, તો તમને આ માહિતી પૂરેપૂરી જાણવા મળશે. મિત્રો, જે આપણા નખ હોય છે તે શરીરનો એવો ભાગ હોય છે કે જે ઘણી બધી શક્તિઓથી પૂર્ણ હોય છે. તેમાં ઘણી બધી તાંત્રિકની સાથે સાથે જ્યોતિષી શક્તિઓ પણ હોય છે. મિત્રો, આની વિશે ઘણા લોકો નથી જાણતા કે નખની મદદથી જ તે વશીકરણ, કાળા જાદુ અથવા તો નજર દોષ પણ નાખવામાં આવે છે. તે માટે જો તમે પણ આ બધી જાણકારીથી વંચિત હોય તો તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂરથી જોવો જોઈએ. તો જો તમે હિન્દુ ધર્મમાં માનો છો, શું તમે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં માનો છો, તો તમારે આ જાણકારી અવશ્ય જાણવી જોઈએ. આની સાથે પ્રાચીન સમયથી જ તે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પ્રાચીન સમયથી તે આ બધી વસ્તુઓનો ઉપયોગ થતો જોવા આવ્યો છે. આની સાથે ઘણા લોકો એવી પણ કેટલી ભૂલો કરી દેતા હોય, પોતાના જીવનમાં એવી નાની નાની ભૂલો કરી દેતા હોય કે જેને કારણે આપણા શાસ્ત્રોમાં તે ભૂલો કરવાનું વર્જિત બતાવવામાં આવ્યું હોય, અને આગળ જતા તેમના જીવનમાં ક્યારેય તે મુશ્કેલીઓ, પરેશાનીઓ ઉત્પન્ન કરી શકે છે. અને જો તમે પણ તમારા નખ કાપીને કચરામાં નાખી દેતા હોય અથવા તો તમે બહાર ફેંકી દેતા હોય તો આ તમારી ખૂબ જ મોટી ભૂલ થઈ શકે છે. આવનારા સમયમાં આ તમારા જીવનમાં ખૂબ જ મોટું દુર્ભાગ્ય લાવી શકે છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને જે જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે સરખી રીતે સમજી લીધી અને જો તમે તેને સરખી રીતે જાણો છો તો તમારા જીવનમાં તે દુર્ભાગ્ય હશે તેને તમે સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકો છો. આ સાથે જો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા રહેતી હોય અને જો તમે તેને દૂર કરવા માંગો છો અને તમારા ઘરમાં જો તમે સકારાત્મક ઉર્જા લાવવા માંગો છો તો તમારે આ વિડીયોને જરૂરથી જોવો જોઈએ. તો તમને પૂરેપૂરી જાણકારી અવશ્ય જાણવા મળશે. મિત્રો, જો તમારા જીવનમાં ધનની સમસ્યા છે અથવા તો જો તમારા જીવનમાં માતા લક્ષ્મીજી નથી પ્રવેશતા, તેમના આશીર્વાદ જો તમારા જીવનમાં નથી વરસાવતા, અને જો ધન સમસ્યા હોય, ધન સંબંધી સમસ્યા હોય અને તમે તેને દૂર કરવા માંગો છો, તો તમારે માત્ર નખનો ઉપાય કરીને આ સમસ્યાને તમે દૂર કરી શકો છો. તેનો ઉપાય કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. તે મુજબ જો બીજી તરફ તમારા જીવનમાં હંમેશા શત્રુઓ રહે છે, નાની નાની કોઈ પણ બાબતને લઈને શત્રુ દોષ હોય, તમારા જીવનમાં વગેરે દોષ હોય, જો તમે તેને દૂર કરવા માંગો છો તો તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે. કારણ કે આજના વિડીયોમાં આ તમામ બાબતની જાણકારી છે. તે શાસ્ત્ર અનુસાર, તંત્રશાસ્ત્ર અનુસાર આ તમામ જાણકારી આજે હું તમને જણાવવાનો છું. મિત્રો, માહિતી શરૂ કરીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી, બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, આની સાથે આપણા જ્યોતિષશાસ્ત્રમાં નખ અને વાળનો ઉપયોગ જે ચોક્કસ રીતે કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીને કોઈની ઉપર કાળા જાદુ કરવામાં આવે છે અથવા તો નજર દોષ પણ નાખવામાં આવે છે. પરંતુ મિત્રો, આની સાથે ઘણા લોકો એવી પણ ભૂલો કરે છે કે જેઓ પોતાના નખ કાપે છે, પરંતુ તેઓ સામાન્ય સમજીને તે પોતાના નખને કચરામાં ફેંકી દેતા હોય છે. તો તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ. જો તમે પણ તમારા નખને કાપીને તમારા નખને જો તમે કચરા પેટીમાં ફેંકી દો છો અથવા તો બહાર તમે ફેંકો છો તો તેને કારણે તમારું ભાગ્ય ખરાબ થઈ શકે છે, તમારા જીવનમાં ભાગ્ય દોષ લાગી શકે છે.
અથવા તો જો તમારું ભાગ્ય કમજોર હોય તો તે વધારે કમજોર થતું જાય છે. અને જો તમે ભાગ્યનો સાથ મેળવવા માંગો છો અને જો તમે મહેનત કરવા માંગો છો તો તમારે આ એવી બાબતનું ખાસ કરીને અવશ્ય ને અવશ્ય ધ્યાન રાખવું પડશે. મિત્રો, જો તમે નખને કચરા પેટીમાં નાખો છો તો તેનો સીધો સંબંધ એટલે કે સીધો તેનો પ્રભાવ તમારા જીવન ઉપર અને તમારા ભાગ્ય ઉપર પડે છે. આની સાથે તમારા ભવિષ્ય ઉપર પણ તેનો સીધો પ્રભાવ પડવા લાગે છે. મિત્રો, જો તમે પણ કચરા પેટીમાં તમારા નખને ફેંકી દેતા હશો અથવા તો તમે બહાર ફેંકી દેતા હશો, આની સાથે જો તમે કચરા પેટીમાં તમારા નખને ફેંકી દેતા હશો તો તેને કારણે કચરા પેટીમાં જે ખરાબ વસ્તુ પડેલી હોય છે, જે ખરાબ થઈ ગયેલી વસ્તુ હોય, કચરો હોય તે પડ્યો હોય છે. અને જો તમે તે જગ્યાએ તમારા નખને ફેંકો છો તો તમારા ભાગ્ય ઉપર પણ અસર પાડી શકે છે. જે આપણા તંત્રશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કરેલો છે કે જેને કારણે તમારા જીવનમાં બેચેની અને દર્દ થવા લાગે છે. આની સાથે મિત્રો, જો તમારા જીવનમાં હંમેશા ધન ઓછું આવતું હોય અને જો તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ વધારે હોય તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે મંગળવારે અને શનિવારના દિવસે તમારે નખ નથી કાપવાના. તમે આ 2 દિવસમાં તમે નખ ન કાપી શકો તો તમારે તેને કારણે તમારા જીવનમાં આ દુર્ભાગ્ય લાવી શકે છે. અને આની સાથે નખને કાપવા માટેનો બુધવાર અને શુક્રવાર એ 2 દિવસ સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનું કારણ છે કે ધર્મશાસ્ત્રમાં આવી રીતે વર્ણન કરેલું છે. જો તમે આ 2 દિવસમાં તમારા નખને કાપો છો તો તેને કારણે તમારે કોઈ પણ દોષનો સામનો નથી કરવો પડતો. આની સાથે તમારે શનિ દોષનો પણ સામનો નથી કરવો પડતો. ઘણા લોકોના જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ હોય છે. ધન પ્રાપ્ત કરવાને લગતી ઘણી બધી સમસ્યાઓ હોય છે. તો તેમાં તેઓ આ એવી કે ભૂલ કરી દે છે અથવા તો જે દિવસે નખ ન કાપવાના હોય તે દિવસે નખ કાપે છે. તો તેને કારણે આ સમસ્યાઓ વધતી જ જાય છે અને ક્યારેય તેમનો અંત નથી આવતો. મિત્રો, તો ચાલો હવે અમે તમને એ જ પણ જણાવી દઈએ કે તમારે તમારા નખને કઈ જગ્યાએ, ક્યાં એવા વૃક્ષમાં મૂળમાં દાટી દેવાના છે અથવા તો ક્યાં તમારે વૃક્ષ પાસે તમારા નખને દાટી દેવાના છે. તો જ્યારે પણ તમે શુક્રવારના દિવસે તમારા નખને કાપો છો, એટલે કે શુક્રવારના દિવસે નખ કાપવાનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અને ત્યારે જો તમે તમારા નખને કાપો છો તો ત્યારે તમારે કોઈ પણ વડના વૃક્ષની પાસે જવાનું છે. ત્યારબાદ તમારે તેના મૂળમાં દાટી દેવાના છે અથવા તો જે કંઈ પણ તમને આજુબાજુમાં તમે જ્યાં રહો છો તેની આજુબાજુમાં વડનું વૃક્ષ નથી તો તમારા ઘરની આજુબાજુમાં તમે જ્યાં કુંડાઓ રાખ્યા હોય, નાના નાના છોડવાઓ રાખ્યા હોય તો તેની માટીમાં પણ તમે તેને દાટી શકો છો. તેના મૂળમાં પણ તમે તે નખને દાટી શકો છો. અને આની સાથે તમારે હંમેશા નખ કાપવા માટે શુક્રવાર અને બુધવારના દિવસનો જ તે ઉપયોગ કરવો જોઈએ. જો તમે એવું કરો છો તો તમારા જીવનમાં જેટલી પણ બાધાઓ રહી હોય છે, તમારા જીવનમાં જેટલા પણ ગ્રહ દોષ હોય છે વગેરે જેવા દોષ હોય તો તે પણ નષ્ટ પામે છે. આ સાથે જે કોઈ પણ લોકોને પોતાના ઉપર કાળા જાદુ થયેલા હોય અથવા તો જો કોઈ પણ લોકો ઉપર નજર દોષ હોય તો તેમણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પોતાના નખને વડના વૃક્ષની નીચે જ તે દાટવા જોઈએ. અથવા તો વડનું વૃક્ષ તમને ન મળે તો તમે તમારા આજુબાજુમાં ત્યાં નાના કુંડા હોય તો આ નાના છોડવાઓ હોય છે તેની નીચે પણ તમે તેને આ નખને દાટી શકો છો. આની સાથે જો તમારા જીવનમાં હંમેશા ધનની સમસ્યા હોય, ધન સંબંધી સમસ્યા હોય, તમારા જીવનમાં જો માતા લક્ષ્મી નિવાસ ન કરતા હોય, તમારી નાની એવી ભૂલને કારણે જો માત્ર માતા લક્ષ્મીજી તમારા જીવનમાંથી દૂર થઈ જતા હોય અથવા તો તમારા ઘરમાં નિવાસ ન કરતા હોય તો જો તમે આ નાની બાબતનું ધ્યાન રાખો છો તો તેને કારણે તમારા જીવનમાં માતા લક્ષ્મીજી નિવાસ કરવા લાગે છે અને આ સાથે સ્થિર રૂપથી પણ તેઓ નિવાસ કરવા લાગે છે. આની સાથે જો તમારા જીવનમાં ધનની સમસ્યા આવી રહી હોય, ધન સંબંધી સમસ્યા આવતી હોય તો તમારે જો તમે તમારા નખને કાપીને કોઈ પણ વૃક્ષની નીચે દાટી દો છો તો તેને કારણે આ બધી સમસ્યા દૂર થઈ જશે.
આની સાથે મિત્રો તમે તમારા નખને કોઈ પણ શમીના છોડમાં પણ નાખી શકો છો. શમીના છોડમાં જો તમે તમારા નખને દાટો છો તો તેને કારણે તમને વધારે શુભ ફળ મળવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ જો તમે વડના વૃક્ષની નીચે નાખો છો, કારણ કે વડના વૃક્ષનો વિસ્તાર ખૂબ જ વધારે હોય છે, અને જો તમે વડના વૃક્ષની નીચે જો તમે આ તમારા નખને દાટો છો તો તેને કારણે તમને વધારે શુભ ફળની પ્રાપ્તિ થશે. અને તમારે હંમેશા તમારા નખને તમારે વડના વૃક્ષના મૂળમાં જ તે નાખીને આવવાના છે. આ સાથે મિત્રો, જો તમારા જીવનમાં હંમેશા ડર રહેતો હોય, હંમેશા ભય રહેતો હોય, તો તમારે સમજવું જોઈએ કે તમારા જીવન ઉપર કંઈક થયું છે, તો તમારે તે સમયે વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે હંમેશા હનુમાનજીની પ્રાર્થના કરવી જોઈએ. જો તમે હનુમાનજીની પ્રાર્થના કરો છો, હનુમાનજીને સાચા દિલથી યાદ કરો છો, તો તેને કારણે હનુમાનજી તમારી ચોક્કસપણે તમારી આ તમામ સમસ્યાઓને દૂર કરશે. અને આની સાથે જો તમારા જીવનમાં હંમેશા પરેશાની રહેતી હોય અને જો તમારા ઉપર કોઈની અસર પડી ગઈ હોય, તો તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે ક્યારેય પણ તમારા નખને કોઈ પણ જગ્યાએ ફેંકવા ન જોઈએ. જો તમે કોઈ પણ જગ્યાએ તમારા નખ ન ફેંકી દો છો, અથવા તો કોઈ પણ જગ્યાએ તમારા નખને ગમે તેમ ફેંકો છો, તો તેને કારણે આ તમારા જીવનમાં ખૂબ જ મોટી પરેશાનીઓ પણ લાવી શકે છે. મિત્રો, આ સાથે ઘણા લોકોને રાત્રે સરખી નીંદર નથી આવતી અને પોતાના જીવનમાં તેમને કંઈક પ્રકારનો ડર રહે છે. નાની નાની બાબતોને લઈને તેમના જીવનમાં હંમેશા પરેશાનીઓ રહે છે અને કંઈક તેમના ઉપર થયું હોય તેવું વિચારતા હોય છે, પરંતુ તેમણે આ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે માત્ર પોતાના નખ જે હોય છે, હાથના અને પગના જે બંને નખ હોય છે, એટલે કે તમારે એ બધા નખને તમારે શુક્રવારના દિવસની પસંદગી કરવાની છે. અને શુક્રવારના દિવસે સાંજે જ્યારે સૂર્યાસ્ત ડૂબી જાય, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સાંજે સૂર્યાસ્ત ડૂબી જાય ત્યારબાદ તમારે તે તમારા હાથ અને પગના બધા જ નખ તમારે કાપવાના છે. ત્યારબાદ જે નખ કાપેલા છે તેને તમારે એક જગ્યાએ સાચવીને રાખવાના છે. બીજો દિવસ જ્યારે શનિવારનો દિવસ હોય છે, તે દિવસે તમારે તે બધા નખને બાળી દેવાના છે. આ સાથે મિત્રો, એક વાત ધ્યાન રાખવા જેવી છે, એ પણ છે કે જ્યારે પણ તમે નખ કાપો છો ત્યારબાદ તમારે તે દિવસ શુક્રવારનો જ હોવો જોઈએ. અને તમારે તે નખ એટલે કે બધા નખ તમે જે એક જેટલા કાપ્યા છે તે બધા તમારે સાચવીને એક દિવસ માટે રાખવાના છે. બીજા દિવસે એટલે કે શનિવારના દિવસે જ તે તમારે તેને સળગાવવાના રહેશે. તમારે તેને સળગાવવા માટે તમે કપૂરની મદદ લઈ શકો છો. એટલે કે તમે કપૂર સળગાવીને ત્યારબાદ તેના ઉપર તમે આ નખ રાખી શકો છો, અથવા તો તમે કોઈ પણ આ લાકડી પણ સળગાવી શકો છો. તેના ઉપર તમારે આ નખને રાખી દેવાના છે. અને એ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે જે આ નખને બાળી રહ્યા છો, તમે જે આ નખને સળગાવી રહ્યા છો, તે પૂરેપૂરા રાખ થઈ જવા જોઈએ. તમારે તેને પૂરેપૂરા રાખ કરી દેવાના છે. અને ત્યારબાદ તમારે આ જે રાખ હોય છે તે તમારા નખની રાખ બચી હોય તેને તમારે શનિવારના દિવસે કોઈ પણ વૃક્ષ હોય છે, કોઈ પણ મહાકાય વૃક્ષ હોય, અથવા તો જો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં વૃક્ષ હોય તેના મૂળમાં તમે તેને દાટી શકો છો. તેની બાજુમાં માટીમાં તમે તેને દાટી શકો છો. તો તમે માત્ર આમ કરો છો તો તમારા જીવનની જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હશે, તમારા જીવનમાં કંઈ પણ મોટામાં મોટી નકારાત્મકતા હશે, તમે તેને આસાનીથી દૂર કરી શકશો. આની સાથે મિત્રો, જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય, નાનામાં નાની પરેશાની રહેતી હોય, અને તમને એવું લાગતું હોય કે અમારા ઉપર કોઈ પણ નજર દોષ નાખ્યો છે, અથવા તો કોઈની ખરાબ દ્રષ્ટિ તમારા ઉપર છે, એના માટે પણ તમે એક બીજો ઉપાય પણ કરી શકો છો. જેવી રીતે મેં તમને પહેલા કીધું તેવી રીતે તમારે શુક્રવારના દિવસે એટલે કે જ્યારે સૂર્યાસ્ત ડૂબી ગયો હોય ત્યારે સાંજે તમારે તે બધા તમારા નખ કાપી લેવાના છે. ત્યારબાદ તમારે હાથના અને પગના નખ કાપ્યા બાદ તમારે બીજા દિવસે શનિવારના દિવસે જેવી રીતે પહેલા નખ બાળ્યા હતા તેવી જ રીતે તમારે બાળવાના છે. પણ તમારે આ નખની સાથે
1 થી 2 તમારે લવિંગ ઉમેરી દેવાના છે. તમારે સાથે સાથે લવિંગને પણ બાળી દેવાના છે. જો તમે માત્ર આમ કરો છો તો તમારા જીવનની જે કંઈ પણ પરેશાની હોય, જે મોટામાં મોટી પરેશાની હોય છે, તેને તમે આસાનીથી દૂર કરી શકશો અને તમારા જીવનમાં તમે એક નવી સકારાત્મકતા લાવી શકશો અને ભગવાનના આશીર્વાદ પણ તમે આસાનીથી મેળવી શકો છો. આની સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે નખને બાળો છો, જ્યારે પણ તમે આ નખ બાળો છો, ત્યારે તે સાંજનો સમય હોવો જોઈએ. ત્યારે સૂર્યાસ્ત ડૂબી ગયો હોય ત્યાર પછીના સમયમાં તમે તમારા નખને બાળી શકો છો. ત્યારબાદ તેમાંથી જે રાખ વધે છે તેને તમારે જેવી રીતે મેં તમને પહેલા કીધું તેવી રીતે તમારે કોઈ પણ સમયે વડ અથવા તો કોઈ પણ વૃક્ષની નીચે તમે દાટી શકો છો. તમારે તે દાટી દીધા બાદ તમારા જીવનમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ હશે તે આ રાખની સાથે ચાલી જાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે તમારા જીવનમાં જો કોઈ પણ ડર, ભય વગેરે હોય છે, નકારાત્મક શક્તિ હોય, તે અગ્નિથી ડરે છે. તે માટે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તમને હંમેશા પ્રાપ્ત થશે. તે માટે તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ અને તમારા જીવનમાં તમારે જરૂરથી સકારાત્મક ઉર્જા મેળવવી જોઈએ. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.